ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ, તમારા બધાનું ફરીથી સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમીમાં સ્વાગત છે. મારું નામ છે નીરવ રાણા. ઓકે, ચલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. આપણા પ્રીવિયસ જે પહેલાંના લેક્ચરમાં આપણે શું કર્યું હતું, તો આપણે સ્વાધ્યાય 5.1ના ક્વેશ્ચન નંબર 1 એટલે કે પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 બતાવી દીધા છે. બરાબર, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પ્રશ્ન નંબર 4 થી. ઓકે, સો ચલો તો પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 4 ની અંદર શું છે, તો ભાઈ નીચેનામાંથી કઈ સમાંતર શ્રેણી છે, એટલે કે જે તમને આપેલા સમ છે અહીંયા હું લખી દઉં છું, નીચેનામાંથી કઈ સમાંતર શ્રેણી છે. ઓકે, એટલે નીચે આપેલી હશે તેમાંથી આપણે સમાંતર શ્રેણી જોઈ લેવાની છે. બરાબર, અને જો તે સમાંતર શ્રેણી હોય, સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદો લખો. પછીના 3 પદો લખો. જો આવું કંઈક છે આપણા આ સમની અંદર. બરાબર, આપણે શું કરવાનું છે કે જે પણ સમ આપેલો હશે તેમાં જોવાનું છે કે કઈ સમાંતર શ્રેણી છે. ઓકે, કઈ સમાંતર શ્રેણી છે એ જોઈ લો અને પછી આગળ વધો. અગર જો સમાંતર શ્રેણી હોય તો સામાન્ય તફાવત ડી શોધવાનો છે અને બીજું શું શોધવાનું છે, તો એના પછીના 3 પદો શોધી આપવાના છે. બરાબર, ચલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર 1નો ફર્સ્ટ વન. ઓકે, એની અંદર શું છે કે ફર્સ્ટની અંદર 2, 4, 8 અને 16, 2, 4, 8 અને 16. જો છોકરાઓ આ એક શ્રેણી આપેલી છે. બરાબર છે, હવે આપણે આને ચકાસીએ છીએ કે ભાઈ આ સમાંતર શ્રેણી છે કે નહીં. તો સૌથી પહેલાં હું તમને આના આગલા વિડીયોમાં પણ કીધું હતું, પ્રીવિયસ વિડીયોમાં, કે તમારે સ્ટાર્ટિંગ તો આ રીતે જ આપવાની રહેશે. અહીં કે ભાઈ તમારા પાસે A1 છે, A2 છે, A3, A4. બરાબર, તમારી પાસે આ 4 ટર્મ્સ જે છે, 4 પદો જે છે તેને તમારે આ રીતે લખી દેવાના રહેશે. બરાબર, જેમ કે 2, 4, 8 અને 16. ચલો તો આપણી પાસે જે ઇન્ફોર્મેશન હતી તે લઈ લીધી. બરાબર, ડેટા લઈ લીધા છે. હવે આપણે ચેક કરવાનું છે કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. કેવી રીતે સમાંતર શ્રેણી છે કે નહીં તે ચેક થાય, તો એના માટે આપણે શું કરતા છે કે આપણે આ જે પ્રથમ 2 પદો છે તેની વચ્ચેનો તફાવત જોઈ લઈએ, દ્વિતીય 2 પદો વચ્ચેનો તફાવત જોઈ લઈએ, એના પછીની જે 2 પદો છે તેના વચ્ચેનો તફાવત જોઈ લઈએ. એટલે કે આપણે બધાની વચ્ચેનો ગેપને જોઈ લઈએ, અને જો ગેપ સરખો હોય તો તે સમાંતર શ્રેણી છે. અગર જો ગેપ સરખો ના હોય તો એ સમાંતર શ્રેણી નથી. બરાબર, ચલો તો સ્ટાર્ટ કરીએ. ઓકે, ચલો કેવી રીતે સ્ટાર્ટ થશે, તો તમને ખ્યાલ જ છે કે ડી એટલે કે સામાન્ય તફાવત. બરાબર, ડી એટલે શું થશે, સામાન્ય તફાવત. અને આપણે ડીને કઈ રીતે શોધતા છે, તો ભાઈ A2 માંથી A1 બીજું પદમાંથી પહેલું પદ માઇનસ કરવાનું રહેશે. ચલો બીજું પદ જુઓ તો અહીંયા કેટલું છે, 4 છે, અને પહેલું પદ જોઈ લો તો 2 છે. તો 4 ઓછા 2 કેટલા થશે, 2. બરાબર છે, ચલો ફરીથી ડી શોધીએ. મેં તમને કીધું છે પહેલા 2 જે પદો છે તેનો વચ્ચેનો તફાવત 2 છે. હવે આપણે એના પછીના 2 પદો વચ્ચેનો તફાવત શોધવો છે. તો કેવી રીતે થશે સૂત્ર, A3 માઇનસ A2. બરાબર, તો A3 શું છે, A3 તો અહીં જોઈ લો તમને 8 છે, અને A2 શું છે તો 4 છે. તો 8 માંથી 4 જાય તો 4 આવશે. બરાબર, ચલો ફરીથી આપણે હજી આના પછીની જે 2 પદો છે તેના વચ્ચેનો તફાવત જોઈ લઈએ. તો D ઇઝ ઇક્વલ ટુ A4 માઇનસ A3. આ તમને ખ્યાલ જ હશે. બરાબર, તો A4 ક્યાં છે, તો ભાઈ 16, અને A3 કેટલા છે, A3 તો તે 8 છે. તો 16 માંથી 8 જાય તો 8 બચશે. બરાબર છે, જોઈ લો અહીં સામાન્ય તફાવત જે છે, આ 2 પદો વચ્ચેનો સામાન્ય તફાવત જે જોઈ લો તમે કેટલો છે, 2. એના પછીની જે 2 પદો છે તેના વચ્ચેનો સામાન્ય તફાવત તમને બતાવે છે 4, અને એના પછી જે 2 પદો છે તેનો મીન્સ સામાન્ય તફાવત જે છે 2 વચ્ચેનો તે 8 છે. સામાન્ય તો નહીં, ખાલી આપણે તફાવત કહીશું. પહેલી 2 ટર્મો વચ્ચેનો તફાવત 2, પછીની જે 2 પદો છે તેના વચ્ચેનો તફાવત જોઈ લો 4 છે, એના પછીના તફાવત જોઈ લો તો 8 છે. તો સરખો છે નથી, તો આપણે અહીં લખી દઈશું
કે અહીં દરેક પદો વચ્ચેનો તફાવત સરખો નથી. બરાબર, જો પદો વચ્ચેનો તફાવત સરખો નથી માટે શું થશે? માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. જો તફાવત સરખો નહીં હોય તો સમાંતર શ્રેણી નથી. ખ્યાલ આવી ગયો બધાને કેવી રીતે થાય છે? સૌથી પહેલાં કેવી રીતે લખવાનું છે એ બધું તમને ખ્યાલ આવ્યો. પછી આપણે દરેક પદો વચ્ચેનો તફાવત જે જોયો તે તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર, એના પછી અગર તફાવત સરખો હોય તફાવત જો સરખો હોય દરેક વચ્ચેનો તો આપણે કહીશું કે સમાંતર શ્રેણી છે. પણ અહીં તફાવત સરખો નથી એટલા માટે શું છે? આ સમાંતર શ્રેણી નથી. બરાબર, ચલો હવે આપણે આગળ વધીએ. આઈ હોપ કે બધાને ખબર પડી ગઈ છે કે સમ કેવી રીતે થાય છે. બરાબર, ચલો હવે આપણે આગળ વધીએ બીજા સમ તરફ. તો આપણે પાસે સેકન્ડ જે દાખલો છે તે 2 છે, 5/2 છે અને 3 અને 7/2 અને પછી અનંત અંતરે તમને કીધેલું છે 3 જ ડોટ યુઝ કરવાના રહેશે. બરાબર, ચલો કેવી રીતે સ્ટાર્ટ કરીએ? તો અહીં શું છે આપણી પાસે? a1 જે છે એટલે કે પ્રથમ પદ જે છે તે 2 છે, દ્વિતીય પદ છે તે 5/2 છે, તૃતીય પદ જે છે તે 3 છે અને ચતુર્થ પદ જે છે તે 7/2 છે. ચલો આ ડેટા આપણી પાસે તૈયાર છે. હવે શું કરવું છે? આપણે દરેક વચ્ચેનો સામાન્ય મતલબ દરેક વચ્ચેનો તફાવત જોઈ લઈએ. આ 3 જે છે તેના વચ્ચેનો તફાવત જોઈ લો એટલે આપણું કામ થઈ જાય. બરાબર, ચલો તફાવત ચાલુ કરીએ. તો સૂત્ર આપણે ખબર જ છે, a2 માંથી a1 ને બાદ કરવું. બરાબર, a2 શું છે જરાક જુઓ. a2 છે 5/2 અને a1 જે છે તે 2 છે. જોઈ લો, a1 જે છે તે 2 છે. આના નીચે કંઈ નથી તો આપણે શું લખશું? 1. ચલો બોલો હવે શું કરી શકીએ? તો 5 × 5 એન્ડ 2 × 2 2 × this 2 એટલે 4 અને 2 × 1 એટલે 2 એટલે આન્સર આવશે 1/2. બરાબર, ખ્યાલ આવ્યો કઈ રીતે થશે? ચલો ફરીથી આપણે બીજો સામાન્ય તફાવત એટલે કે d શોધીએ આ બે પદો વચ્ચેનો. બરાબર, એટલા માટે આપણે શું લખશું? a3 - a2. બોલો a3 શું છે? તો a3 જે છે તે 3 છે. a2 શું છે? તો 5/2 છે. તો આના નીચે 1 લખી દઈએ, આના નીચે આપણે 1 લખી દેવું. બરાબર, અને અહીંયા માઇનસ. ચલો બોલો હવે શું કરીએ? 3 × 2 = 6, 5 × 1 = 5 અને 2 × 1 = 2. તો આન્સર શું આવશે? 1/2. જોઈ લો ફરીથી 1/2, બંનેમાં 1/2 જ આન્સર આવે છે. પછી આપણે ડી લઈ લઈએ ફરીથી. તો a4 માંથી a3 માઇનસ કરીએ. બરાબર, તો a4 કેટલા છે જોઈ લો. a4 જે છે તે 7/2 છે અને a3 કેટલા છે? તો 3 છે. આના છેદમાં 1 લખી દેવાનું રહેશે. બરાબર, ચલો હવે શું કરીએ? 7 × 1 = 7, 3 × 2 કેટલા થશે? 6 અને 2 × 1 = 2. તો જો 7 માંથી 6 જાય તો 1 અને છેદમાં 2. તો જો દરેક વચ્ચેનો તફાવત શું લાગે છે તમને? સરખો છે. અહીં લખી દઉં, અહીં દરેક પદો વચ્ચેનો તફાવત સરખો છે માટે શું થશે? માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. ઓકે, સમાંતર શ્રેણી છે એ તમને ખ્યાલ આવી ગયો. અને જો સમાંતર શ્રેણી અગર તમને ખબર પડી જાય કે આ સમાંતર શ્રેણી છે તો તમારે એના પછીના 3 પદો શોધવાના છે. બરાબર, હવે 3 પદો શોધીએ આપણે. તો જો આપણી પાસે પહેલું પદ, બીજું, ત્રીજું, ચોથું પદ સુધી છે. હવે આપણે એના પછીના 3 એટલે કે 5મું, 6થું અને 7મું. ચલો 5મું પદ શોધીએ. 5મું પદ શું થશે? તો ભાઈ એને a5 કહી દઈએ. જો a5 ના તો 2 એકચ્યુઅલી સૂત્ર છે પણ હું તમને એક કહેવું અત્યારે કે a પ્લસ શું થશે? a પ્લસ 4d. તમને ખ્યાલ જ છે a પ્લસ 4d આપણે આગલા લેક્ચરમાં જોયું છે. બરાબર, ચલો a ની વેલ્યુ બોલો. a ની વેલ્યુ શું છે? a ની વેલ્યુ તમને પ્રથમ પદ એટલે કે 2
4m અને d ની વેલ્યુ જોઈ લો. d ની વેલ્યુ શું છે? 1/2. 1/2 બરાબર. તો શું થશે? 2 દુ ને 4. તો કેટલો આન્સર આવશે? 2 + 2 = 2. તો 2 અને 2 4 થાય. બરાબર. ઓકે, ચલો આના પછી આપણે છઠ્ઠું પદ શોધીએ. તો એને કહેવાશે a6. એના માટેનું સૂત્ર થશે a + 5d. બરાબર. ચલો બોલો. તો a ની રકમ એટલે કે a ની વેલ્યુ શું છે? એનું મૂલ્ય છે 2, 5m અને d પણ એક જ રહેશે, 1/2. ચલો 2m 9. હવે તમે જુઓ કે 5 એકુ કેટલા થશે? 5/2. અહીં નીચે 1 લખી દો. બરાબર છે. હવે કેવી રીતે થશે જુઓ. તો 2 દુ ને 4, 5 એકુ 5 અને 2 એકુ 2. તો તમારો આન્સર આવશે 5 + 4 એટલે કે 9/2. આ તમારું છઠ્ઠું પદ થાય છે. બરાબર. ચલો હવે આના પછી શું આવશે? a7 એટલે કે a વત્તા કેટલા થશે? 6d. a + 6d. ચલો a ની વેલ્યુ બોલો. a શું છે? તો 2 છે. 6m d કેટલા થશે? 1/2. તો 2 ટાળી 6. બરાબર. 2 × 6. તો બચે છે 2 + 3 એકુ 3 એટલે 2 અને 3 કેટલા થશે? 5. તો જો આપણે સમાંતર શ્રેણી હતી એટલા માટે આપણે 5મું, 6ઠ્ઠું અને 7મું પદ શોધી નાખ્યું છે. બરાબર. તો ખ્યાલ આવી ગયો બધાને કેવી રીતે 5મું, 6ઠ્ઠું અને 7મું પદ શોધાય છે અને કેવી રીતે સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસાય છે. બરાબર. ચલો હવે આગળ વધીએ આપણે. ત્રીજા સમ તરફ જઈએ. બરાબર. તો ત્રીજો સમ શું છે તે જોઈ લઈએ. ઓકે, ત્રીજા સમમાં શું છે જરાક જોઈએ. તો -1.2 બરાબર, -3.2, પછી છે -5.2 અને -7.2 અને એવી રીતે અનંત અંતરે. બરાબર છે. હવે જુઓ કેવી રીતે થશે તે જોઈ લઈએ. સ્ટાર્ટિંગમાં તમને મેં કીધું હતું, હવે થોડી જગ્યા બચાવીએ એટલા માટે અહીં a1 એટલે કે -1.2, a2 એટલે -3.2, a3 એટલે -5.2, a4 એટલે કે -7.2. ચલો આપણી પાસે 4 પદો છે. બરાબર છે. હવે સ્ટાર્ટિંગ કેવી રીતે કરીએ તો તમને ખ્યાલ છે, તમારે આ બે વચ્ચેનો તફાવત જોવાનો છે, તફાવત જોવાનો છે, તફાવત જોવાનો છે. બરાબર. જો તફાવત સરખો હોય તો તે સમાંતર શ્રેણી છે. ચલો તો બોલો સ્ટાર્ટિંગ કરીએ. d = a3 સોરી નોટ 3, ઇટ્સ 2 અને 1. a2 માંથી a1 માઇનસ કરો. બરાબર. બોલો a2 કેટલા છે? અહીં a2 જે છે તે -3.2 અને a1 કેટલા છે? જો a1 છે -1.2. શું કરવાનું છે તમારે? 3.2 જો ઓછા થશે વત્તા અને 1.2 એમનો એમ. તો -3.2 વત્તા 1.2 કેટલા થશે? તો એ થશે -2. ખ્યાલ આવ્યો બધાને કેવી રીતે શોધાય છે? ચાલો ફરીથી d નું સૂત્ર અપ્લાય કરીએ કે a3 માંથી a2. હા, a3 માંથી a2 કરો. ચલો a3 અને a2 નું વેલ્યુ અહીં મૂકી દો. તો a3 જે છે તે -5.2, a2 કેટલા છે? તો -3.2. તો -5.2 ઓછા વત્તા 3.2. ચલો જુઓ અહીં 5 વત્તા ઓછા 5.2 માંથી 3.2 ને ઓછા કરી દો તો કેટલા બચશે? 2 બચશે. બરાબર. 2 બચે છે. અને મોટી સંખ્યાની નિશાની. ખ્યાલ આવી ગયો બધાને કેવી રીતે શોધાય છે તે? ચલો હજી આપણે એકવાર ફરીથી શોધીએ. d = a4 - a3. a4 કેટલા છે? 7.2 ઓછા 7.2 મૂકી દઉં અહીં. -a3 કેટલા છે? તો ભાઈ -5.2. તો -7.2 ઓછા વત્તા 5.2. તો ઓછા વત્તા ઓછા એટલે 7 માંથી 5 ને ઓછા કરીએ તો 2 બચે. અને મોટી સંખ્યાની નિશાની જોઈ લો. સોરી 2
2.0 આવે પણ આપણે -2 લખીએ બરાબર. મોટી 7.2 માંથી 5.2 ને માઇનસ કરીએ તો 2 બચશે અને મોટી સંખ્યાની નિશાની. ખ્યાલ આવી ગયો? ચલો હવે આગળ વધીએ. ચલો જો અહીં દરેક વચ્ચેનો તફાવત સરખો છે બરાબર. અહીં દરેક પદો વચ્ચેનો તફાવત સરખો છે માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. અને જો સમાંતર શ્રેણી હોય તો એના પછીના 3 પદો શોધી આપો. હવે એના 3 પદો શોધીએ તો આના પછી તો A5 થશે જે આપણે આગલા સમમાં જોયું, આના પહેલાના સમમાં જોયું કે ભાઈ 5મું પદ આવશે બરાબર. 5મું પદ માટે જો પહેલામાં મેં તમને શું સૂત્ર બતાવ્યું? A + 4D બરાબર. પણ આપણે આની અંદર થોડો ચેન્જ કરીએ, થોડું બદલીએ. જેમ કે અહીં આપણે આ ટાઈપનું કરી દઈએ કે ભાઈ ચોથા ટર્મની અંદર જો તમે ડી એટલે કે સામાન્ય તફાવત ઉમેરી દો તો પણ તમને 5મું ટર્મ મળશે, 5મું પદ મળશે બરાબર. ખ્યાલ આવે છે શું કહું છું તે? તો તમારે અહીંયા શું કરવાનું છે? A4 + D બરાબર. હવે જો આના પછી આપણે છઠ્ઠું શોધીએ, A6 કરીએ તો શું થશે? 5માં D ઉમેરી દેવાનું. અને જો તમે 7મું શોધતા હોય A7 તો તમારે શું કરવાનું છે? છઠ્ઠામાં D ઉમેરી દેવાનું છે બરાબર. ચલો તો હવે તમે ઉમેરતા જાઓ બરાબર છે. વેલ્યુ નાખતા જાઓ અને આન્સર લાવો. ચલો A4 એટલે કે ચોથા નંબરનું પદ કયું છે? ચોથા નંબરનું પદ જોઈ લો, -7.2 છે તો -7.2 અને D જે છે તે -2 છે તો -7.2 વત્તા -2 તો ઓછા વત્તા થશે એટલે 7.2 અને 2 ઉમેરીએ તો થશે 7.2 માં 2 ઉમેરીએ તો થશે 9.2 અને મોટી સંખ્યાની નિશાની બરાબર છે. આ તમને જરાક શોર્ટકટ લાગશે પહેલાની કમ્પેરમાં. ચલો હવે આપણે A5 મૂકીએ. A5 જે છે જો A5 એટલે કે આપણા પાસે -9.2 અહીં મૂકી દેવું, અહીં 9.2 વત્તા -2 તો જો -9.2 વત્તા -2 તો -11.2. ઠીક છે. છેલ્લું હવે 6 કેવી રીતે કરશું? A6 + D એટલે A6 એટલે આ જો અહીંયા આવી ગયું છે બરાબર. -11.2 તે અહીંયા પ્લેસ કરી દો, -11.2 અને D કેટલા છે? D તો -2 બરાબર. તો -11.2 એટલે કે -11.2 ± -2 સો કેટલા થશે? -11.2 -2 તો -13.2. તો છોકરાઓ જો આ રીતે શોધાય છે પછીના 3 પદો આપણી પાસે આ પણ સૂત્ર આપણે યુઝ કરી શકીએ બરાબર. ખ્યાલ આવી ગયો હશે બધાને? ચલો તો હવે આપણે આગળ વધીએ. ચોથા સમ તરફ આગળ વધીએ બરાબર. ઓકે નાવ ચોથા નંબરનો સમ બરાબર. ચલો ચોથા નંબરના સમમાં શું છે? તો -10 -6 -2 અને 2 અને પછી આવું અનંત અંતરે બરાબર છે. ખ્યાલ આવી ગયો? ચલો અહીં આપણે સ્ટાર્ટ કરતા છે તે રીતે લખીએ. અહીં જે આપણી પાસે પહેલી ટર્મ જે છે તે A1 છે -10, બીજી ટર્મ જે છે A2 તે -6, ત્રીજી જે ટર્મ છે તે -2 અને ચોથી જે ટર્મ છે તે 2 છે બરાબર. ચલો અહીં જોતા જઈએ ફટાફટ. જો હવે હું થોડી સ્પીડ લાવું છું બરાબર. D = તમને ખ્યાલ છે જ A2 - A1 તો A2 ની વેલ્યુ શું છે? -6 અને A1 જે છે તે -10 તો -6 વત્તા 10 તો -6 વત્તા 10 એટલે 4 થશે. ચલો આના પછી શું કરીએ? D = A3 - A2. ઓકે A3 કેટલા છે? A3 -2 છે અને A1 કેટલું છે? A2 કેટલા છે? તો એ થશે -6 તો -2 વત્તા 6 તો -2 વત્તા 6 એટલે 4 થશે. ફરીથી 4 જવાબ આવ્યો છે બરાબર. ચલો હવે અહીં કરી દઈએ કે ફરીથી D શોધીએ.
શું આવશે સૂત્ર A4 માંથી A3 તો A4 માઇનસ A3 A4 કેટલા છે તો A4 જે છે તે 2 છે અને આ છે -2 તો કેટલા આવશે 2 માઇનસ માઇનસ પ્લસ 2 તો A4 આવશે બરાબર તો અહીં શું લખી શકીએ અહીં દરેક પદો વચ્ચેનો તફાવત સરખો છે માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે ઓકે ચલો તો આ સમાંતર શ્રેણી છે તો આપણે પાંચમું પદ શોધીએ પછી આના પછી કયું પદ આવશે છઠ્ઠું પદ અને પછી આપણે શું કરીએ સાતમું પદ શોધીએ ચલો સૂત્ર શું આવશે A4 પ્લસ ડી પછી આવશે A5 પ્લસ ડી પછી આવશે A6 પ્લસ ડી બરાબર છે ચલો A4 જુઓ A4 એટલે કે છેલ્લી ટર્મ કેટલી છે 2 છે બરાબર તો 2 મૂકી દો અને ડી કેટલા છે ડી જે છે તે 4 છે તો બોલો 4 અને 2 એટલે 6 થાય બરાબર છે ચલો આગળ વધો હવે તમારે અહીં A5 મૂકી દેવાનું છે A5 એટલે 6 અને ડી કેટલા છે 4 છે તો 6 અને 4 કેટલા થશે 10 બરાબર ચલો આગળ વધીએ ફરીથી તમારે અહીં મૂકવાનું છે એ જ 10 મૂકી દેવાનો છે અને ડી કેટલા છે ડી જે છે તે 4 છે તો 10 ને 4 કેટલા થશે 14 બરાબર જોઈ લો તમે 3 પદો મળી ગયા બરાબર ખ્યાલ આવી ગયો બધાને કે કેવી રીતે સમ થાય છે હા ઓકે ચલો હવે આપણે પાંચમા તરફ આગળ વધીએ ઓકે ચલો આના પછી પાંચમો સમ બરાબર પાંચમા સમમાં શું છે તે જોઈ લઈએ પાંચમા સમની અંદર એવું છે કે 3 પ્લસ √2 3 પ્લસ 2 √2 બરાબર અને 3 પ્લસ 3 √2 અને પછી શું થશે અનંત અંતરે ચલો ફટાફટ સોલ્વ કરી લઈએ ઇઝી છે તમને ખાલી દેખાશે હાર્ડ કેમ કે આમાં વર્ગમૂળવાળી વેલ્યુ આપેલી છે બરાબર A1 ની વેલ્યુ થશે 3 A2 જે છે તે 3 પ્લસ √2 છે A3 જે છે તે 3 પ્લસ 2 √2 છે A4 જે છે તે 3 પ્લસ 3 √2 છે ચલો આ તમને ખ્યાલ આવી ગયો બધાને આ તો આપેલું જ છે અને એ જ આપણે કોપી કરી દીધું છે બરાબર હવે આગળ વધીએ શું શોધવાનું છે આપણે ડી બરાબર ડી કેવી રીતે શોધી શકાય તો આપણી પાસે સૂત્ર છે ભાઈ A2 માઇનસ A1 ચલો A2 ની વેલ્યુ મૂકજો અહીં A1 ની વેલ્યુ મૂકો A2 કેટલા છે 3 પ્લસ √2 અને A1 કેટલા છે તો 3 છે ચલો તો આપણે આને સોલ્વ કરીએ 3 પ્લસ √2 માઇનસ 3 તો ગાઈસ પ્લસ 3 માઇનસ 3 બંને કેન્સલ થઈ જશે તો બચે છે √2 બરાબર ચલો એના પછીનું સ્ટેપ લઈએ અહીંયા નીચે જ કેલ્ક્યુલેટ કરી લઈએ ચલો D ઇઝ ઇક્વલ ટુ A3 માંથી A2 માઇનસ કરવું બરાબર તો A3 એટલે શું છે તે લખી દઈએ A2 કેટલા છે તે લખી દો A3 જે છે તે જો કેટલા A3 એટલે 3 પ્લસ 2 √2 અને A2 કેટલા છે તો 3 પ્લસ √2 તો 3 પ્લસ 2 √2 માઇનસ 3 ઓછા વત્તા ઓછા √2 બરાબર 3 અને 3 કેન્સલ તો 2 √2 મીન્સ 2 √2 માઇનસ √2 જો છોકરાઓ આમાં √2 માઇનસ √2 જે છે ને તેમાં અહીં સમજવાનું છે આપણે 1 બરાબર સમજો અહીં છે 1 તો 2 માંથી 1 જશે તો 1 બચે અને √2 ને આપણે કોપી કરી દેવાનું એટલે તમારો જવાબ આવશે √2 ચલો ફરીથી D ઇઝ ઇક્વલ ટુ A4 માઇનસ A3 તો A4
A3 ની વેલ્યુ મૂકો અને જોઈ લો A4 કેટલા છે 3 + 3√2 અને A3 જે છે તે 3 + 2√2. ચલો આને સ્પ્રેડ કરીએ એટલે કે છૂટું કરીએ. જો -3 -+2√2 તો આ -3 + 3 કેન્સલ બરાબર. પછી 3√2 માંથી 2√2 આપણે માઇનસ કરીએ તો બચશે √2. જોઈ લો અહીં દરેક વચ્ચેનો તફાવત સરખો છે. લખી દઈએ અહીં દરેક પદો વચ્ચેનો તફાવત સરખો છે માટે આપેલ શ્રેણી શું છે? સમાંતર શ્રેણી છે. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? ચલો હવે આના પછી 3 પદો શોધવાના છે. કેવી રીતે શોધશું પદો? ચલો બોલો. A5 કેવી રીતે શોધીએ? તો એના માટે આપણા પાસે સૂત્ર છે A4 + D. A4 + D બરાબર. A4 કેટલા છે? 3 + 3√2. તમે જોઈ લો A4 એટલે કે 3 + 3√2 બરાબર. તો A4 ના જગ્યા પર આપણે મૂકી દઈએ 3 + 3√2 + D એટલે ફરીથી √2. તો જો 3 વત્તા આ બેને આપણે પ્લસ કરી શકીએ. અહીંયા કંઈ નથી તો આપણે 1 લખો તો 3 + 1 એટલે 4√2 બરાબર. ચલો એના પછી 6 તો A5 + D. જો A5 એટલે તો આ થશે, A5 એટલે આ થશે બરાબર. 3 + 4√2 + D. D કેટલા છે? તો √2 છે. તો 3 + 4√2 અને √2 કેટલા થશે? 5√2. ચલો ખ્યાલ આવી ગયો બધાને કેવી રીતે શોધાય છે? અને છેલ્લું હવે 7મું પદ A7 બરાબર. A6 + D. બોલો A6 કેટલા છે? તો A6 એટલે કે 3 + 5√2 બરાબર. 3 + 5√2 અને પેલું પણ √2 છે, અહીંયા પણ √2 થશે. તો 3 + 5√2 અને √2 એટલે 6√2 થશે બરાબર. ખ્યાલ આવે છે કઈ રીતે સોલ્વ થાય છે બરાબર. તો આ તમારો થઈ ગયો 5મો સમ બરાબર. તો તમને આ જે ચોથા નંબરનો જે પ્રશ્ન છે તેમાં બરાબર ખ્યાલ આવે છે શું કરતા છે આપણે બધા? ઓકે, ચલો હવે છઠ્ઠો સમ જરાક જોઈ લઈએ ફટાફટ. જો છઠ્ઠા સમમાં શું છે? 0.2 છે, 0.22 છે, 0.222 છે, 0.222 અને 2 છે અને અનંત અંતરે બરાબર. ચલો જો તો આપણે સ્ટાર્ટિંગ તો કરીએ. અહીં A1 0.2, A2 0.22, A3 0.222, A4 0.2222 બરાબર છે. ચલો સામાન્ય તફાવત D = A2 - A1 એટલે કે 0.222 - 0.22. અહીં 0 લગાવી દેવાનું છે બરાબર. તો તમારો આન્સર આવશે 0.002. સોરી, અહીં આપણે કરીએ છીએ 0.22 - 0.2 પછાડી 0 લગાવી દો એટલે 0.02. ફરીથી ચકાસી લો. A3 - A2 તો A3 કેટલા છે? 0.222 - 0.22 પછાડી 0 લગાવી દો તો આન્સર આવશે 0.002. બસ તો છોકરાઓ હવે આપણે આ ફટાફટ પતાવી દઈએ કે જો અહીં સામાન્ય તફાવત શું છે? સરખો નથી. અહીં તમારે વાક્ય લખી દેવાનું સ્ટેટમેન્ટ. અહીં સામાન્ય તફાવત સરખો નથી એટલે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો પછી પદો શોધવાની કોઈ જરૂર નથી બરાબર. તો અહીં આપણે આટલું જ રાખીએ છીએ આજે બરાબર. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં બરાબર. ત્યાં સુધી થોડું આ સમની પ્રેક્ટિસ કરી લેજો બરાબર. ચલો છોકરાઓ, બાય, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ ઓલ ઓફ યુ.